બાબારદેવ છેલાવાડા પાવાગઢથી માત્ર 15 કિલોમીટર અંતરે આવેલ છે. હિન્દુ મંદિર છે. મંદિર સુધી પહોંચવા માટે પગથિયા છે, તેમજ કુદરતી વાતાવરણ તેમજ શાંત જગ્યા છે. આ જગ્યા પ્રાચીન તેમજ ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે. એકવાર આજુબાજુ ક્ષેત્રમાં અન્યાય અને અત્યાચાર વધી ગયો ત્યારે બાબારદેવે તેની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો અને મોટી લડાઈ થઈ. તેમાં બાબારદેવ ગંભીર રીતે ઘાયલ થયા અને તેમનો ઘોડો પણ તેમાં ઘાયલ થયો. તેમ છતાં ઘોડાએ બાબારદેવને પીઠ ઉપર બેસાડી અને સુરક્ષિત જગ્યાએ લઈ ગયો. તે જગ્યા તરફ દોડ્યો. પૌરાણિક માન્યતા અનુસાર બાબારદેવ છેલ્લા શ્વાસ લીધા તે જ ક્ષણે ઘોડાએ પણ છેલ્લા શ્વાસ લીધા અને બંને વીરગતિ પામ્યા. આ જગ્યા પર બંને વીરગતિ પામ્યા. આજે આ જગ્યા ઉપર તેથી બાબાદેવને માટીનો ઘોડો ચડાવવામાં આવે છે. આજે પણ એમ માનવામાં આવે છે કે જ્યારે પણ ગામ ઉપર સંકટ આવે છે ત્યારે બાબાદેવ ઘોડા ઉપર સવાર થઈને છે. તેમજ આજુબાજુ ઝરણા તેમજ સરોવર પણ આવેલા છે. પક્ષીઓના મધુર કલરવની પણ તમને શાંતિથી સાંભળવા માટે મળશે. તેથી આ વિસ્તારની અવશ્ય મુલાકાત લેવી. બાબાદેવનું મંદિર એક હિન્દુ આસ્થાનું પ્રતીક છે. તેથી થોડી જ વારમાં આપણે બાબાદેવ મંદિરની મૂળ મૂર્તિના દર્શન કરીશું. કુદરતી સૌંદર્ય તમારે ઝીણી નજરે પારખવું હોય તો મંદિરની અવશ્ય મુલાકાત લેવી. બાબાદેવની મૂર્તિ અલૌકિક અસ્મરણીય છે. તેમજ ભક્તો દ્વારા ચડાવવામાં આવેલ ઘોડા પણ તમને ચિત્રમાં દેખાઈ રહ્યા છે. આ છે બાબાદેવનું મુખ્ય મંદિર. ભક્તો દ્વારા તેમને શ્રીફળ, અગરબત્તી, હાર વગેરે ધરવામાં અર્પણ કરવામાં. આ છે મુખ્ય મૂર્તિના દર્શન. જય બાબારદેવ. તેમજ મૂર્તિની બાજુમાં શ્રી મહાકાળી માતાજીની મૂર્તિ પણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. તેના પણ તમે અવલોકન દર્શન કરી શકો છો. જય મહાકાળી માતાજી. આપ સૌ પણ દર્શન કરી ધન્યતા અનુભવો. કુદરતના ખોળે પર્વતના દર્શન, સરોવર, કુદરતના પક્ષીઓના કલરવ બધું જ અહીંયા તમને પ્રાપ્ત થશે. મન અને શ્રદ્ધાથી દર્શન કરો. તમારી પણ માન્યતા પૂર્ણ થશે.